બહુ જ સરસ કહેવાય બરાબર. તમે દવાઓ લો, તમે કિડની ઉપર અસર કરો, તમારી કિડનીમાં કેટલી તમે મહિનાની કેટલી બધી દવાઓ પીતા હશો, એમાંની તમને શરીરમાં કેટલી બધી આડઅસર થાય. આ થેરાપી લેવાથી કોઈ જ તમને આડઅસર ના થાય બરાબર. તમે હાથ અને પગના આ હથેળી હોય, હથેળીની અંદર 15 પોઈન્ટો આપેલા હોય, તમારા પગના તળિયા હોય એમાં બી 15 પોઈન્ટો આપેલા હોય. તમે થેરાપી લો એટલે હાથ ઉપર લો બરાબર, પછી પગ ઉપર લો, એટલે પગ ઉપર લો એટલે તમારા શરીરના 15 પોઈન્ટોની મસાજ થાય. એટલે કેવું હોય તમને ખબર, તમે પગ ઉપર લો ને એટલે તમારા શરીરમાં તમે 6 થી 7 કિલોમીટર ચાલો ને એટલું તમારા લોહીનું પરિભ્રમણ થાય બરાબર. એટલું એમ કે તમે ઘરે બેઠા એટલું ના કરી શકો. અને અહીંયા એક અમારું મશીન છે જે થેરાપી દ્વારા તમે એટલું તમે અહીંયા ખુરશીમાં બેઠા બેઠા બી તમે એટલું પરિભ્રમણ કરી શકો છો. તમે મશીન ઉપર બેસો એટલે તમારે હળદરવાળું પાણી પીવાનું અમે લોકો કહીએ છીએ બરાબર. હળદરવાળું પાણી પીવાથી તમારું બ્લડ શુદ્ધ થાય, તમારા શરીરની અંદર ઉર્જા વધે. તમે શરીરમાં જેટલું બી પાણી પીવો એટલું તમારા શરીર માટે, તમારી સેહત માટે સારું કહેવાય. તમે મહિનાની કેટલી બધી દવાઓ લેતા હોય, તમને તાવ આવે તમે અલગ દવા લો, ખાંસી થાય તમે અલગ દવા લેવા જાઓ. તમે શરદી ખાંસીની દવા તમે કંઈ ઘરના બીજા સભ્યને તો આપી શકો નહીં બરાબર. આ થેરાપી છે એ તમે ઘરના દરેક સભ્ય યુઝ કરી શકો. તમે તમારા ઘરના ગમે તે કોઈ બી સભ્ય હોય ને તમે આપી શકો થેરાપી. તમારી દવાઓ હોય તો તમે મહિનાનો કેટલો બી ખર્ચ કરી નાખો, તમારો કેટલો બી બેંક બેલેન્સ મતલબ કેસ જાઓ દવાખાને 500 રૂપિયા કેસના લો, પછી દવાઓ મેડિકલમાં લેવા જાઓ, એટલે દવાઓનો ખર્ચો અલગ. અહીંયા થેરાપી મશીન તમારે એક જ વખત ખરીદવાનું હોય, બાકી પછી તો તમે રોજ યુઝ કરી જ શકો. તમારા મશીન છે બધા, એની અંદર દવાઓનો ગેરફાયદો બી છે, મશીનનો કોઈ ગેરફાયદો નથી. તમે દવાઓ પીશો તો તમને કેટલા જ ગેરફાયદા થશે, પણ આ મશીનનો કોઈ જ મતલબ તમને ફાયદો જ થશે. આ મશીનથી કોઈ જ ગેરફાયદો નહીં થાય તમને. અમારું આ મશીન છે એ આખા ઓલ ઇન્ડિયામાં CDSCO દ્વારા પ્રમાણિત કરેલું છે બરાબર. અમને ગવર્મેન્ટ દ્વારા સર્ટિઓ બી પ્રમાણિત કરેલા છે આ બોડીફાઈ કંપનીના. તમારે એવું હોય તો તમે જોઈ શકો છો, અહીંયા અમારા સર્ટી આપેલા છે બરાબર ચાર્ટમાં. પછી આ મશીનની અંદર 2 પ્રોગ્રામ હોય, એક EMS હોય અને એક TENS હોય. TENS હોય એ સંવેદનશીલતા ચેતનાઓને ઉત્તેજિત કરીને મગજની પીડા સંકેતોના પ્રસારણને ઘટાડીને લક્ષણોવાળા દુખાવામાં રાહત આપે છે. અમે TENS પ્રોગ્રામ તમને આપીએ ને એટલે તમારે કેવું હોય, મગજમાં રાહત થાય. માઇગ્રેન હોય, પાર્કિન્સ હોય એટલે તમારા હાથ અકળાઈ જતા હોય, અમુક ખબર, અમુકના હાથની નસો અકળાઈ જતી હોય. પછી સંધિમાં હોય, વાર કોઈને થતો હોય બરાબર. પછી લકવો હોય, થાઇરોઇડ હોય, માઇગ્રેન હોય, સાયટિકાની અસર હોય. સાયટિકામાં કેવું હોય, તમને એક બાજુની નસ હોય ને એ જકડાઈ જતી હોય, તમને શિયાળામાં બહુ જ તકલીફ થાય બરાબર. તમને સાયટિકા હોય, નોર્મલી તમે રેગ્યુલર કામ કરતા હોય તો તમને ખબર ના પડે બરાબર. તમે જો શિયાળો આવે ચોમાસામાં તમને જ્યારે ઠંડીનું વાતાવરણ આવશે ને એટલે તમને બહુ તકલીફ પડશે બરાબર. તમને તકલીફ કેવી પડશે, એક અંગ એવો જકડાઈ જશે ને કે તમે ઊભા બી નહીં થઈ શકો, તમને રાહત બી નહીં રહે બરાબર. તમે બુફેની ગોળીઓ પીશો, તમને દુખાવાની તમે ડાયક્લોની ગોળીઓ પીવો બરાબર, એ ગોળીઓ તમારા માટે હાનિકારક કહેવાય. મહિલાઓ માટે બહુ જ હાનિકારક કહેવાય. મહિલાઓને બુફેની ગોળીઓ પીવાય જ નહીં. પછી EMS પ્રોગ્રામ બરાબર. અમે તમને પગના તમને જ્યારે આ થેરાપી આપીએ ને ત્યારે અમે તમને EMS પ્રોગ્રામમાં આપીએ. તો EMS પ્રોગ્રામનો શું ફાયદો હોય તમને ખબર છે? EMS એટલે ઇલેક્ટ્રિકલ સ્નાયુ ઉત્તેજના. તે સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણને ઉત્તેજિત કરવા માટે વિદ્યુત સંકેતોનો ઉપયોગ કરે છે. આ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે. આ કેવું હોય, EMSમાં અમે તમને આપીએ ને એટલે તમને સાંધાઓ દુખતા હોય, અમુકને ખભા દુખતા હોય, આ પાછળના મણકા દુખતા હોય, ઢીંચણનો દુખાવો હોય, પગની એડી દુખતી હોય, તો અમે તમને EMS પ્રોગ્રામમાં આપીએ ને મશીન અમારા મશીનમાં 2 પ્રોગ્રામ હોય બરાબર. તમને સમજાવ્યું ને, ટેન્સમાં આપીએ એટલે તમને આ માઇગ્રેન હોય, લકવો હોય, થાઇરોઇડ હોય તેમાં રાહત થાય તમને. અને EMSમાં આપીએ ને એટલે કેવું હોય તો તમારું વજન વધારે હોય ને તો એનાથી તમારું શરીર સ્ટેબલ રહે. પછી ઘૂંટણનો દુખાવો હોય, એડીનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, પછી તમારે જમ્યા હોય તો તમારી પાચન શક્તિ ઓછી હોય, અમુકના બહુ ઉંમર થઈ જાય તો પાચન શક્તિ ઘટી જાય. નોર્મલી જે જવાન હોય એ લોકો તો પાચન શક્તિમાં કોઈ બધા જલ્દી ફેર ના પડે, પણ ઉંમર થાય ત્યારે તમને કબજિયાત રહે, ગેસ થઈ જાય, પછી પાચન શક્તિમાં બહુ ઘટાડો થઈ જાય. તો આ મશીન તમારા શરીરને તમે ગમે તેટલી ઉંમર થાય તો બી તમારા શરીરને સ્ટેબલ રાખે આ મશીન. પછી તમને સોજો આવતો હોય, પછી વેરિકોસ હોય. વેરિકોસમાં કેવું હોય તમને ખબર, તમારા શરીરની નસો હોય ને જે આ પગની પાછળની જે નસો હોય ને આપણા ઈકાણ
નસો હોય ને લીલા કલરની થઈ ગઈ હોય અને આમ જાણે ગાંઠો ગાંઠો બાજી જઈ હોય ને એવું હોય તો એનાથી બી તમને રાહત થઈ શકે આ મશીનથી. આ મશીનના એવા કેટલાય ફાયદા છે બરાબર. એવું નહીં કે આનું જ, બાકી તમને શરદી થઈ ગઈ હોય તોય તમને માથું નહીં કેવું દુખાય, શરદી થઈ હોય તમને માથું તો દુખાય જ ને. તમે આ મશીન પર બેસો તો તમને રિલેક્સ ફીલ થાય. મતલબ આમ કેવું હોય કે તમે ખેતરે ગયા હો તો ખેતરે ગયા તમે થાકેલા હો બરાબર, તમે આઈન ફ્રી માઇન્ડ થઈને તમે મશીન પર બેસો તો તમને કેવું હોય આમ પગમાં પોઈન્ટો અલગ અલગ બે મિનિટે પોઈન્ટો બદલાતા હોય તો પોઈન્ટો બદલાય એટલે તમને થોડું રિલેક્સ ફીલ થાય. તમે કેવું હોય અત્યારે બેસ્યા હો તો તમને આમ પગમાં કેવું થાય છે જાણે પગ આમ દબાવતું હોય પગ તો તમને એવું ફીલ થાય બરાબર, તો તમને કેટલી રાહત થાય. તો તમને ફ્રી માઇન્ડ થઈ જાવ કે આ મશીન પર બેસીને એમ. થઈ ગયું.